ક્યારે વિચાર્યું છે કે કોઈ વ્યક્તિની સૌથી મોટી સંપત્તિ કઈ? શું એ ઘર છે, ગાડી કે બેંકમાં પડેલા પૈસા? આપણા આજના સ્ત્રોત મુજબ જે વિઝડમ ક્વાટીના પુસ્તક ઇન્વેસ્ટ ઇન યોરસેલ્ફ પર આધારિત છે, એ કહે છે કે ના, સૌથી મોટી સંપત્તિ તો આપણે પોતે છીએ. હા, બરાબર. આપણી આવડત, આપણું જ્ઞાન, આપણું સ્વાસ્થ્ય અને આપણી માનસિકતા પણ. ચોક્કસ. તો આજે આપણે આ જ સમજવાની કોશિશ કરીશું. આ સ્ત્રોત શું કહે છે? પોતાની જાતમાં રોકાણ એટલે શું? અને ક્યાં રોકાણ કરવાથી ફરક પડે? ચાલો આ મુદ્દાને જરા ઊંડાણથી જોઈએ. સ્ત્રોતમાં જે પહેલો મુદ્દો છે એ કદાચ આપણે બધા વિચારી શકીએ, જ્ઞાનમાં રોકાણ, નોલેજ. હા, એ તો છે જ. પણ આ ખાલી રોજ કંઈક નવું શીખવા જેવી વાત નથી. સ્ત્રોત કહે છે કે દુનિયા એટલી ઝડપથી બદલાઈ રહી છે ને કે શીખતા રહેવું એ ટકી રહેવા માટે જરૂરી છે. બરાબર, સર્વાઈવલ માટે. હા, એમાં એક વાત નોંધવા જેવી છે કે સફળ લોકો પોતાની આવકનો લગભગ 10% હિસ્સો સેલ્ફ ટ્રેનિંગ પાછળ, પોતાના વિકાસ પાછળ ખર્ચે છે. આ રસપ્રદ છે. એટલે ખાલી નવી સ્કિલ શીખવા માટે જ નહીં. ના, પોતાનો દૃષ્ટિકોણ વિશાળ કરવા માટે પણ. બરાબર. અને સ્ત્રોત એ પણ કહે છે કે જ્ઞાન એટલે ખાલી માહિતી ભેગી કરવી નહીં. ઓકે. એનાથી વિચારવાની ક્ષમતા વધે છે. પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ ડેવલપ થાય છે. નવી રીતે વિચારતા શીખાય. અને કદાચ પોતાની જાતને વધુ સારી રીતે સમજવામાં પણ મદદ મળે છે. ચોક્કસ. સેલ્ફ અવેરનેસ. જ્ઞાન આપણને શું વિચારવું એના કરતાં કેવી રીતે વિચારવું એ શીખવે છે. અને એ જ મોટો ફેર પાડે છે. સાચી વાત. પણ આ બધું જ જ્ઞાન ત્યારે જ કામ લાગે જ્યારે બીજું રોકાણ બરાબર હોય. એટલે કે સ્વાસ્થ્ય, હેલ્થ. હા, એ પાયાની વાત છે. સ્ત્રોત સ્પષ્ટ કહે છે, જો શરીર જ સાથ ના આપે તો પછી બધી સફળતાનો શું અર્થ? બિલકુલ. પણ અહીં ખાલી કસરત કે સારા ખોરાકની વાત નથી. સ્ત્રોત માનસિક સ્વાસ્થ્ય, ઊંઘ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને પોઝિટિવ થિંકિંગ. હા, એ બધા પર પણ એટલો જ ભાર મૂકે છે. અને જુઓ, આ બધી વસ્તુઓ જોડાયેલી છે. સ્ત્રોત એ જ કહે છે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અલગ નથી. જ્યારે તમે સ્ટ્રેસ મેનેજ કરો, પોઝિટિવ રહો, તો તમારી એનર્જી લેવલ વધે છે, ફોકસ સારું થાય છે. એટલે આ ખાલી બીમારીથી બચવાની વાત નથી. ના, આ તો જીવનના પડકારો ઝીલવાની તાકાત કેળવવાની વાત છે. સારું સ્વાસ્થ્ય હોય તો જ લક્ષ્ય સુધી પહોંચાય ને. બરાબર. સ્વાસ્થ્ય જેવો જ બીજો એક કિંમતી સ્ત્રોત છે સમય, ટાઈમ. ઓહો, એ તો સૌથી કિંમતી. હા, અને સ્ત્રોત કહે છે કે સમયને ખાલી મેનેજ નહીં કરવાનો, એમાં રોકાણ કરવાનું. રોકાણ? એ કેવી રીતે? એટલે કે પ્લાનિંગ કરવું. શું જરૂરી છે, શું નથી, એ નક્કી કરવું. અને ખાસ તો એવી વસ્તુઓથી દૂર રહેવું જે સમય બગાડે. જેમ કે? સ્ત્રોતમાં ઉલ્લેખ છે વધુ પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ. હા, સમજાયું. એટલે સમય બચાવવો એ ખાલી વધુ કામ કરવા માટે નથી. ના, એ બચેલા સમયનો ઉપયોગ આપણા સપના પૂરા કરવા માટે, જે ખરેખર મહત્વનું છે એના માટે કરવો. વાહ. એટલે જ્યારે આપણે કોઈ બિનજરૂરી વસ્તુને ના કહીએ છીએ, ત્યારે આપણે આપણા લક્ષ્યને હા કહીએ છીએ. બરાબર કહ્યું. સમય અને સ્વાસ્થ્યની સાથે ત્રીજું જરૂરી રોકાણ છે નાણાકીય, ફાઇનાન્સ. પૈસાની વાત. હા, પણ અહીં ખાલી કમાવા કે બચાવવાની વાત નથી. સ્ત્રોત ભાર મૂકે છે ફાઇનાન્શિયલ લિટરસી પર. એટલે કે પૈસા કેવી રીતે કામ કરે છે એ સમજવું. બરાબર. સ્માર્ટ રોકાણ કરવું, બચત કરવી, જેથી લાંબા ગાળે આર્થિક સ્વતંત્રતા મળે. અને આ ખાલી આંકડાની રમત નથી. આનાથી એક માનસિક શાંતિ મળે છે, સુરક્ષાની ભાવના આવે છે. હા, એ પણ છે. જ્યારે વ્યક્તિ આર્થિક રીતે સિક્યોર ફીલ કરે ત્યારે તે વધુ સારા નિર્ણયો લઈ શકે, થોડું રિસ્ક પણ લઈ શકે. સાચી વાત. અને આ બધા રોકાણોને જ્ઞાન, સ્વાસ્થ્ય, સમય, પૈસા, આ બધાને જોડી રાખતું એક તત્વ છે. માનસિકતા, માઇન્ડસેટ. બરાબર. અહીં સ્ત્રોત ગ્રોથ માઇન્ડસેટ અને ફિક્સ્ડ માઇન્ડસેટની વાત કરે છે. વિકાસવાદી માનસિકતા અને નિશ્ચિત માનસિકતા. હા. ગ્રોથ માઇન્ડસેટ એટલે શું? કે ભાઈ, હું શીખી શકું છું, ક્ષમતા વધારી શકું છું, પડકાર આવે તો એ તક છે, હારું તો એમાંથી શીખવાનું. અને ફિક્સ્ડવાળા માને કે બધું નક્કી જ છે, ક્ષમતા બદલાય નહીં. બરાબર. અને આ માનસિકતાની અસર બધે દેખાય ને? ચોક્કસ. જેનો ગ્રોથ માઇન્ડસેટ હોય એ વધુ શીખવા તૈયાર હોય, સ્વાસ્થ્યના પ્રોબ્લેમ સામે વધુ પોઝિટિવ રહે, સમયનો સારો ઉપયોગ કરે. પૈસાના રિસ્કને પણ અલગ રીતે જુએ. હા,
સ્ત્રોત કહે છે કે આ માઇન્ડસેટ જ સતત સુધારા અને સ્થિતિસ્થાપકતા એટલે કે રેઝિલિયન્સનો આધાર છે. આ મુખ્ય મુદ્દાઓ સિવાય સ્ત્રોતમાં બીજી કેટલીક બાબતો પર પણ ઇશારો કરાયો છે જે કદાચ સીધા રોકાણ જેવા ન લાગે. જેમ કે સંબંધો, રિલેશનશિપ્સ, પછી આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ અને કમ્યુનિકેશન સ્કિલ્સ. આ તો સોફ્ટ સ્કિલ્સ કહેવાય ને. હા, પણ એનું મહત્વ ઓછું નથી. બિલકુલ નહીં. આ સોફ્ટ સ્કિલ્સ ખરેખર તો બહુ હાર્ડ રિઝલ્ટ આપે છે. સારા સંબંધો આપણને ઇમોશનલ સપોર્ટ આપે છે. બરાબર. આત્મવિશ્વાસ હોય તો જ આપણે કોઈ પગલું ભરી શકીએ. અને કમ્યુનિકેશન, એના વગર તો આપણું જ્ઞાન બીજા સુધી પહોંચે કેવી રીતે? સાચી વાત છે. આ સ્કિલ્સ વગર પેલું જ્ઞાન કે પૈસાનું રોકાણ પણ કદાચ એટલું અસરકારક ન રહે. ચોક્કસ. આ બધી સ્કિલ્સ બીજા રોકાણોની અસરકારકતા વધારી દે છે. એ પાયો પૂરો પાડે છે. તો આખી ચર્ચાનો સાર શું નીકળે? સ્ત્રોત એવું કહેવા માંગે છે કે પોતાની જાતમાં રોકાણ એ કોઈ એકવાર કરવાની વસ્તુ નથી. ના, એ તો એક જીવનશૈલી છે. હા, એક સતત ચાલતી પ્રોસેસ. જ્ઞાન, સ્વાસ્થ્ય, સમય, પૈસા, માનસિકતા, સંબંધો, સ્કિલ્સ આ બધા પર સતત કામ કરતા રહેવું, પોતાનું બેસ્ટ વર્ઝન બનવા માટે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન જે આ સ્ત્રોતમાંથી ઊભો થાય છે. બોલો. આ બધા મહત્વના રોકાણો છે, જ્ઞાન, સ્વાસ્થ્ય, સમય, માનસિકતા વગેરે. પણ આમાંથી કયું એક રોકાણ એવું છે જેની શરૂઆત કરવાથી બીજા બધા પર સૌથી વધુ પોઝિટિવ અસર પડે? ઓહ, રસપ્રદ સવાલ. શું એ ગ્રોથ માઇન્ડસેટ છે જે બધાનો પાયો છે? કે પછી સમયનો સારો ઉપયોગ જે દરેક વસ્તુ માટે જગ્યા બનાવે છે? કદાચ એનો જવાબ દરેક માટે અલગ હોઈ શકે. હા, કદાચ. પણ આના પર વિચારવું જરૂરી છે કે શરૂઆત ક્યાંથી કરવી જે સૌથી વધુ ઇમ્પેક્ટ લાવે.